જય દ્વારકાધીશ। ગુજરાતમાં શિક્ષણને ડાઘ લાગે તેવી ઘટના સામે આવી છે કે ભાવનગરના રમેશભાઈ નરસિંહભાઈની 9 વર્ષની દીકરી જે જસદણ આલ્ફા સ્કૂલમાં અભ્યાસ કરે છે, તેને અસબડાની તકલીફ હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરે છે। ત્યાં સુધી તેમના વાલીને જાણ કરવામાં નથી આવી અને એમના વાલીને જ્યારે જાણ કરવામાં આવી અને એમના વાલી જ્યારે હોસ્પિટલ જાય છે તો પોતાની દીકરીનું નિધન થઈ જાય છે। આટલી હદે બેદરકારી સંચાલકોની, આટલી હદે હાલવા દેવાનું જેમ હોય તેમ। આ કેવું તંત્ર છે આ? અને એમના બાપુજી છે જેનો સમય નથી આજે, તે પોતે એવો વિડીયો જાહેર કરે છે કે આમાં મને સમર્થન આપો। તમને વિડીયા એમના બાપુજીએ જાહેર કર્યા છે, વિડીયો આપણે જોઈ શકાય તેમ નથી, આપણું કાળજું કપાઈ જાય। કેવા વિડીયા છે એ દીકરીને, આખા શરીરમાં જોઉં તો ક્યાંય સફેદ સાંભળી નથી દેખાતી, લાલ સાંભળી દેખાય છે। ત્યાં સુધી આ દીકરીએ કોઈને સંચાલકોને જાણ નહીં કરી હોય। કેટલી હદે બેદરકારી, કેટલું એ દીકરીએ દુઃખ સહન કર્યું હોય છે, કેટલું એમને ભોગવવું પડ્યું હોય છે, કેટલી એની વેદના હોય છે એ તો તમે જાણો। કે એમનો બાપ જે છે એને આજે દીકરી મરણ પથારીએ છે અને એને એવું કહેવું પડે છે કે મને સહકાર આપો, વિડીયો બનાવીને એની વિડીયો વાયરલ કર્યો છે। બહુ દુઃખ થાય। એટલે તમામ ન્યૂઝ મીડિયા કર્મીને ગુજરાતના એક વિનંતી કે તમે જે આ આલ્ફા સ્કૂલનું આ દીકરીની ઘટના હલાવી, તેમજ આ જ આલ્ફા સ્કૂલમાં જઈ અને તેની તપાસ કરો કે ત્યાં જે સંચાલકો છે અને ત્યાં જે વિદ્યાર્થીઓ છે તો ત્યાં સલટી કેના કેટલા છે, ખરેખર ત્યાં જે છે એના સલટી ત્યાં છે કે બીજે છે? ઘણા બધાના સલટી અહીંયા છે તો ક્યાંક બધું બીજું હાલે છે, ક્યાંક બીજા અહીંયા અભ્યાસ કરે તો ક્યાંક બીજું છે। આ બાબતે બીજાને ભોગવવાનું। અને ગુજરાત સરકાર અને સરકારના શિક્ષણ મંત્રીને તમામને એક વિનંતી છે કે આમને તાત્કાલિક તપાસ કરાવો અને જેટલા માણસોએ જે આમાં બેદરકારી દાખવી છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો। અને ગુજરાતમાં ઘણી જગ્યાએ આવી સ્કૂલો હોય છે તેની પણ તપાસ કરાવો। આપણે કાયમી ગુજરાતમાં જે ઘટના બને ત્યાર પછી જ તપાસો થાય છે, તો પૂર પહેલા પાર બાંધો ને, તમામ સ્કૂલમાં તપાસ કરાવો ને, કેના કેટલા સલટે અહીંયા છે ને કેટલા નથી, તો કેટલા ભણે છે તો કેટલા ભણતા નથી, કેટલા કૌભાંડો હાલે છે। ઘણી બધી સ્કૂલોની ઘણી બધી મનમાની પણ હાલે છે, ફી લેવામાં પણ ઘણી બધી મનમાની હાલે છે। તો આ તો એક વેદના છે જે કે દીકરી મળી ગઈ છે, આ દીકરીને ન્યાય મળવો જોઈએ, એમના પરિવારને ન્યાય મળવો જોઈએ અને ગુજરાતની તમામ દીકરીઓ દીકરાઓને આનો ન્યાય મળવો જોઈએ। ગુજરાત સરકારને આ વિનંતી। જય દ્વારકાધીશ।